ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. તો હાલમાં એસએમસી એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જેમાં 2300ની આસપાસ જગ્યાઓ આવી છે. એમાં એક પોસ્ટ છે, આપણે તમે અહીંયા થંબનેલમાં જોતા જ હશે કે અહીંયા ડેપ્યુટી ઇજનેર જે સિવિલની વેકેન્સી આવી છે. તો આમાં કોણ એપ્લાય કરી શકે, સાથે સાથે એની વય મર્યાદા શું છે, તો એના માટે જ આ સેશન લઈને આવ્યો છું. અહીંયા વાત કરીએ તો કે આ એન્જિનિયરિંગને લગતી પોસ્ટ છે અને નોર્મલી તો કે ભાઈ ટેકનિકલ ભરતી છે, એટલે અહીંયા તો કે ક્યાંય ને ક્યાંય જે એન્જિનિયરિંગ ડિગ્રી જેની પાસે હશે અહીંયા ફોર્મ ફિલિંગ કરી શકશે. અહીંયા વાત કરીએ તો પહેલા સૌપ્રથમ તો કે આ જે 2300થી પણ વધારે જગ્યાઓ છે એમાં તો કે એમાં ડેપ્યુટી ઇજનેર સિવિલની કેટલી જગ્યાઓ છે એ પહેલા વાત કરીએ. એની પહેલા સૌથી પહેલા તો કે ફોર્મ ફિલિંગ ક્યારે થશે, મેઇનલી એ છે. જો તમારે ફોર્મ ફિલિંગ કરવું હોય તો 1/4થી ફોર્મ ફિલિંગ ચાલુ થશે, 15/4 સુધી આના ફોર્મ ફિલિંગ થશે, હજી ટાઈમ છે. અને સુરત municipal.government.in જે એની વેબસાઇટ છે ત્યાં જ તમારે ફોર્મ ફિલિંગ કરવાનું રહેશે. અહીંયા ડેપ્યુટી ઇજનેર સિવિલ તો કે અહીંયા 6 નંબરની આ તમારી જાહેરાત છે. ડેપ્યુટી ઇજનેર સિવિલની વાત કરીએ તો અહીંયા ટોટલ વેકેન્સીની વાત કરીએ તો ટોટલ 10 વેકેન્સી છે, જેમાં તો કે 10 વેકેન્સીમાં આપણે વાત કરીએ અનુસૂચિત જાતિ જેની એક જગ્યા છે, સાથે અનુસૂચિત જનજાતિની એક જગ્યા છે, સાથે તો કે બિન અનામતમાં 6 જગ્યા, તો કે પુરુષ ઉમેદવારો, મહિલા માટે એક જગ્યા છે. અને ઈડબ્લ્યુએસ કેટેગરી જેમાં એક વેકેન્સી પુરુષ ઉમેદવારો માટે છે. આવી રીતના ટોટલ વેકેન્સી તો કે 10 જગ્યાઓ છે. હવે 6 નંબરની વાત કરીએ તો અહીંયા 6 નંબર એટલે કે અહીંયા એવું 6 નંબરમાં તો કે કુલ જગ્યાઓ પૈકી એક જગ્યા જે છે દિવ્યાંગજન માટે અહીંયા છે, એટલે કે એક જગ્યા છે એ દિવ્યાંગજન ઉમેદવાર માટે અહીંયા ગણવાની રહેશે. હવે અહીંયા સૂચનાઓ છે તો કે હજી જે આ નોટિફિકેશન આપી એમાં તો કે ભાઈ કેટલી એક્ઝામ હશે, એક એક્ઝામ, બે એક્ઝામ, પછી ઇન્ટરવ્યૂ આવશે કે કઈ રીતના આવશે એ કંઈ ક્લેરિફાઈ નથી કર્યું, તો એ પછી આવશે. એટલે આ બધી એની સામાન્ય સૂચનાઓ છે. તો ભાઈ રિટર્ન ટેસ્ટ આવે, પ્રેક્ટિકલ ટેસ્ટ આવે, મૌખિક ઇન્ટરવ્યૂ આવે, તો એ હવે પછી આ લોકો જાહેર કરશે કઈ રીતના છે. સાથે તો કે ભાઈ તમારે તૈયાર રહેવાનું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે, લેખિત આવે, સીસીસીનું સર્ટિફિકેટ તમારે તો કે ભાઈ સીસીસીનો કોર્સ તમે જો કર્યો હોય, એઝ અ કોમ્પ્યુટર એક સબ્જેક્ટ હોય તો પણ ચાલે, તો એવું હોય તો ચાલે, ન હોય તો તમે ફ્યુચરમાં પછી કરી લો તોય ચાલે. સાથે વાત કરીએ તમારા કોઈ જે કેટેગરી રિલેટેડ ડોક્યુમેન્ટ છે કમ્પ્લીટ હોવા જોઈએ. સાથે સાથે તો કે ભાઈ જો મહિલા ઉમેદવારની જગ્યા ન ભરાય તો એને કેરી ફોરવર્ડ કરી દેવાની આવું, અને સાથે સાથે તમારા બધા ડોક્યુમેન્ટ પરફેક્ટ હોવા જોઈએ. આનો મતલબ આ બધી એની સૂચનાઓ છે. હવે વાત કરીએ તો કે તમે માની લો આ એક અગત્યનું છે, બીજે ક્યાંય નોકરી કરતા હોય તો પછી તમારે અહીંયા નાવા વાંધા અરજી, પ્રમાણપત્ર, સાથે સાથે ત્યાંથી એક લેટર મોકલાવવાનું, એવું બધું આ અહીંયા લખેલું છે અને પરફેક્ટ હોવું જોઈએ. આ બધી એની સૂચનાઓ છે. મેન હવે તો કે ભાઈ દિવ્યાંગની અહીંયા એક જગ્યા છે, જેમાં એક જગ્યામાં તો કે એક જગ્યા ઉપર આ જે કેટેગરી છે એ લોકો તો કે વન આર્મ વન લેગ જે પણ છે કેટેગરી દિવ્યાંગની એ અહીંયા એપ્લાય કરી શકશે. આ એલિજિબલ કેટેગરી છે, એટલે કે તમારી પાસે સર્ટિફિકેટ હોય તો તમે દિવ્યાંગ કેટેગરીમાં ભરી શકો. હવે મેન આ છે તો કે અહીંયા ડેપ્યુટી ઇજનેર સિવિલ હવે રૂપિયા 8,000 થી 13,500 લેખા પે બેન્ડ જો તો 9,300 થી 34,800 છે. સાથે સાથે તો કે ગ્રેડ પે 5400 છે, પે બેન્ડ 53,100 થી 1,67,800. પણ અહીંયા ફિક્સ પે કે ફૂલ પે એવું કંઈ મેન્શન નથી કર્યું, પણ જોતા તો કે લેવલ લાઇન છે, સારી દેખાય છે. નોટ મોર ધેન 42 વર્ષ, એટલે કે 42 વર્ષથી તમારી ઉંમર વધારે ન હોવી જોઈએ. પણ રિલેક્સેશન તો કે રિઝર્વ કેટેગરીને રિલેક્સેશન છે અપર એજમાં. સાથે ડેપ્યુટી ઇજનેર સિવિલ છે, નોટ મોર ધેન 42 યર, એજ લિમિટ વિલ બી રિલેક્સ્ડ ઇન કેસ ઓફ રિઝર્વ કેટેગરી. રિઝર્વ કેટેગરી માટે રિલેક્સેશન મળશે. એજ્યુકેશન ક્વોલિફિકેશન તો બેચલર ડિગ્રી તમારી હોવી જોઈએ, બીઈ અથવા બીટેક, જે તમે સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી. સાથે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ, એઝ અ સબ્જેક્ટ હોય તો એ ચાલે, સીસીસી કરેલું હોય તો પણ ચાલે. અને સાથે તો કે લેંગ્વેજ પ્રોફિશિયન્સી એ પણ તમારી હોવી જોઈએ. તો આ એટલું છે તો હું ફોર્મ ભરી શકું એવું નથી ભાઈ. અહીંયા જો તમે તો કે એક્સપિરિયન્સ અહીંયા માંગે છે, હેવ એટલીસ્ટ 5 year experience on the post not below the rank of assistant engineer civil, junior engineer civil in the local bodies or government undertaking board ઓર કોર્પોરેશન ઓર લિમિટેડ કંપની. તો કે તમારો લિમિટેડ કંપની, ગવર્મેન્ટ અંડરટેકિંગ કે કોઈ બોડીઝ છે એમાં તમારો 5 વર્ષનો એજ સિવિલમાં આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયર, જુનિયર એન્જિનિયર તરીકે એક્સપિરિયન્સ હોવો જોઈએ, તો જ તમે એપ્લાય કરી શકો. એટલે ક્યાંય ને ક્યાંય આવો વર્ક બહુ ઓછો હશે. તો તમે સુરતની આસપાસ હોય, તમને ઇન્ટરેસ્ટેડ હોય કે ભાઈ તમે આ બધી ફૂલફિલ કરો છો, તો અહીંયા એપ્લાય તમારે કરી દેવાય. આ વસ્તુ છે. હવે અરજી કઈ રીતના કરશો તો કે 1 તારીખે ફોર્મ ફિલિંગ ચાલુ થશે. આ ફોર્મ 15/4 સુધી થશે. તમારે તો કે પહેલા સાઇટ ઉપર જવાનું, સુરત મ્યુનિસિપલ, એની ઉપર જઈને યુઝર ક્રિએટ કરવાનો અને એ પછી તમારે એપ્લાય કરવાનું રહેશે.
પણ એ હજી ફોર્મ ફિલિંગ ચાલુ નથી થયું. એવું ફોર્મ ફિલિંગ ચાલુ થશે પછી આપણે ડેમો પણ એનો લાવશું. તો જે લોકો ભાઈ એલિજિબલ છે ફોર્મ ફિલિંગ કરી દેજો. બાકી કોઈ ઇન્ક્વાયરી કોઈ પણ માહિતી માટે તમે જે અમારા હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરી શકો છો. અને જો તમે નવા હોય ને હજી સુધી ટેલિગ્રામ ચેનલ અમારું જોઈન ના કર્યું તો કરી લેજો. અહીંયા તમને બધી અપડેટ મળતી રહેશે. સાથે સાથે ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરતા રહેજો, શેર કરતા રહેજો. અને જો સેશન પસંદ આવ્યું હોય તો તમારા સજેશન રિવ્યૂ હંમેશા માટે આવકાર્ય છે. આવા જ નવા સેશનો સાથે અવારનવાર મળતા રહેશું. ત્યાં સુધી ચાલો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.